ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. આજે આપણે ધોરણ 12ની અંદર વિષય ગુજરાતીમાં કાવ્ય 11 છે ઉર્મિલા, જેનો સાહિત્ય પ્રકાર છે ખંડ કાવ્ય. તેના કવિ છે બોટાદકર. તેના વિશે આજે અભ્યાસ કરીશું, ઉર્મિલા કાવ્ય વિશે. તો આજે અભ્યાસ કરીએ તે પહેલાં આપણે કવિ બોટાદકર વિશે પણ થોડી માહિતી મેળવી લઈએ. તો આપણે કવિ બોટાદકર વિશે પરિચય મેળવીએ તો જન્મ 1870માં થયો હતો અને અવસાન 1942માં તેમનું થયું હતું. ગૃહ અને ગ્રામ જીવનને કવિતાનો વિષમ બનાવનાર કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો. હવે બોટાદમાં થયો હતો એટલે એમને બોટાદકર તરીકે લોકો જાણતા હતા. એટલે કે જીવન, ગૃહ જીવન એટલે ઘરનું જે ઘરવટભર્યું જીવન છે ને ગ્રામ જીવન જે છે એના વિષયોને બનાવી એ વિષયને એ લોકો એમણે એમના સાહિત્યમાં એનો મુખ્ય વિષય તરીકે ઉપયોગ કર્યો છે. જોવા જઈએ તો તેમણે માત્ર 6 ધોરણ સુધી અભ્યાસ એટલે કે 6 સુધી જ ભણેલા છે તેઓ. સંસ્કૃત ભાષા સાહિત્યના પણ સારા અભ્યાસી હતા. તેમનું પ્રદાન મુખ્યત્વે કવિતા ક્ષેત્ર રહ્યું છે. સરસ મજાની તેમણે કવિતાઓ રચી છે. તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહ જોઈએ તો નિર્ઝરિણી, રાત એટલે કે રાસ તરંગિણી અને શૈવલિનીનો સમાવેશ થાય છે. ગૃહજીવનના ભાવોને સુંદર રીતે કવિતામાં વ્યક્ત કરનાર, ગૃહજીવન એટલે ઘરવટના જે ઘરનું જીવન છે, લોકો આપણે ઘર જેવી રીતે ઘરમાં લોકો જીવન જીવી રહ્યા છે એને સુંદર રીતે એમણે કાવ્યની અંદર એમાં એમના સાહિત્યની અંદર એમણે કૃતિની અંદર રજૂ કરી છે. કવિને પ્રકૃતિ અને ગ્રામ્ય જીવન પણ સુચારૂ પદાવલીમાં ઢાળ્યા છે. તેમણે રાસ પ્રકારની રચનાઓ પણ આપી છે, એટલે કે રાસ, સરસ મજાના રાસ રચનાઓ પણ તેમણે રચી છે અને ગ્રામ્ય જીવનને તેમણે મુદ્દો બનાવ્યો છે, મેન વિષય બનાવીને તેમણે કાવ્યની રચનાઓ કરી છે. એટલે કે છે કે સમાજના જે મુદ્દાઓ છે તેની પણ વિશે તેમણે કવિતાઓ છે, એમને સાહિત્ય સર્જન કર્યું છે એના વિશે. હવે તમને કવિ બોટાદકર યાદ રાખજો કે તમારા સિલેબસની અંદર આ જે ઉર્મિલા છે એ ખંડ કાવ્ય છે. હું જે કહેવા માગું છું હવે ખાસ ધ્યાન રાખજો. ઉર્મિલા છે એ ખંડ કાવ્ય છે, પણ સાથે સાથે તમારે સાહિત્ય પ્રકારો ભણવામાં આવે છે, જેમ કે નવલકથા, આત્મકથા, ખંડકાવ્ય, નવલિકા, એ બધા સાહિત્ય પ્રકારો છે સાહિત્યના, એ તમારે અલગથી ભણવાના આવે છે વ્યાકરણની અંદર. તો એની અંદર તમને પૂછાય છે કે ઉર્મિલા નહીં પણ તમારા સિલેબસમાં કયું ખંડકાવ્ય છે ને કોનું છે, તો કે ઉર્મિલા છે અને કવિ બોટાદકરનું છે. હવે આપણે અગાઉ વાત કરી હતી, ફરીથી કહી દઉં એકવાર કે કોઈ પણ વસ્તુના પ્રથમ જનક કોઈને કોઈ હોય છે. એવી રીતે આખ્યાનનો પિતા ભાલણને કહ્યું હતું. આપણે અગાઉ આખ્યાન વિશે ભણ્યા, દમયંતી સ્વયંવર વિશે ભણ્યા, ત્યારે મેં તમને કીધું કે આખ્યાનનો પિતા ભાલણ છે. ભલે તમારે અહીંયા પ્રેમાનંદનું આખ્યાન રહ્યું, એવી જ રીતે અહીંયા કવિ બોટાદકર છે આખ્યાનકાર, ખંડકાવ્ય તરીકે. આ તમારા સિલેબસમાં કવિ બોટાદકરનું ખંડકાવ્ય છે, પરંતુ જે ખંડકાવ્યના પિતા છે એ તમારે કાંત છે, મણિશંકર રત્નજી ભટ્ટ છે. એ ખંડકાવ્યના જનક ગણાય છે, એટલે કે પિતા ગણાય છે, કે ખંડકાવ્યની શરૂઆત કરી હતી એ છે કાંત છે, કવિ કાંત. એમનું પૂરું નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ. યાદ રાખજો, જેમ તમને આખ્યાનમાં હતું કે તમારા સિલેબસમાં આખ્યાન પ્રેમાનંદનું હતું, પણ આખ્યાનના પિતા પ્રશ્ન પૂછાયેલો છે, ગઈ ફેરી પણ પૂછાઈ ગયેલો છે. ઘણા બધાએ લોચા માર્યા હતા, બધાએ પ્રેમાનંદ લખ્યું હતું, પણ તમારા સિલેબસમાં પ્રેમાનંદનું આખ્યાન છે પણ એનો પિતા તો ભાલણ હતો. એવી રીતે આની અંદર ખંડકાવ્ય તમારે કવિ બોટાદકરનું છે, પરંતુ એના જનક છે, મેં તમને કીધું કાંત છે, મણિશંકર રત્નજી ભટ્ટ. એ યાદ રાખજો. જરૂરી નથી કે જે પિતા છે એના જ બધા ખંડકાવ્ય હોય. શરૂઆત ધારો કે મેં કરી ખંડકાવ્ય લખવાની, તો તમે પાછળથી તમારે લખવા હોય તો તમે લખી શકો છો ખંડકાવ્ય. જરૂરી નથી કે મારે જ લખવાના પછી મારા નામે થઈ ગયું. એટલે બીજાએ પણ લખ્યા, જેવી તરફ બોટાદકરે જે લખ્યું છે એનું ખંડકાવ્ય અહીંયા છે, એમનું પણ પિતા ગણાશે કાંત, મણિશંકર રત્નજી ભટ્ટ. તો આ ખંડકાવ્યમાં શી વાત કરી છે, તો કાવ્યમાં કોઈ વિશિષ્ટ ખંડકાવ્યની અંદર શું હોય છે, કોઈ વિશિષ્ટ પ્રસંગના આશ્રયે કોઈ એક પ્રસંગ લેવામાં આવે છે. મુખ્યત્વે વિવિધ ભાવોનો છંદો વૈવિધ્ય, છંદ સાથે, જે અહીંયા લખ્યું છે, જો અહીંયા નીચે દેખાશે, મંદાક્રાંત છે, અનુષ્ટુપ છે, આ સાદુર વિક્રીડિત છે, આ બધા છંદના પ્રકારો છે કે છંદ સાથે
વેદક ભાવ નિરૂપણ સાથે એમના હૃદય સંઘર્ષ અને જીવન રહસ્ય પણ રજૂ થાય છે. જીવનનું રહસ્ય જોવા મળે છે અંદર, હૃદય સંઘર્ષો, એકબીજાના જે સંઘર્ષો છે, ભાવના છે, લાગણી છે, એ બધા વિષયોને લઈને ખંડકાવ્ય રચાતું હોય છે. આની અંદર પણ જે રામ, લક્ષ્મણ, સીતા અને ઉર્મિલા, લક્ષ્મણની પત્ની છે ઉર્મિલા, એની વાત કરવામાં આવે છે. પ્રસ્તુત ખંડકાવ્યમાં ઉર્મિલા અને લક્ષ્મણ જે છે એના હૃદય ભાવનું આલેખન થયું છે. જ્યારે રામ વનવાસે જાય છે અને સીતાને સાથે લઈ જાય છે, પણ લક્ષ્મણ પણ કહે છે કે હું મારો ભાઈ છે મારો રામ, તો એનો બંધુ ધર્મ નિભાવું કે છે. જો એ વનવગડામાં વનવાસે ભટક્યો રહે અને હું મહેલમાં રહું, એ સારું ન લાગે, તો લક્ષ્મણ પણ એની સાથે જવા ઈચ્છે છે, પણ એ પોતે ઉર્મિલાને સાથે લઈ જવા ઈચ્છતો નથી. પણ ઉર્મિલાને પણ આવી સૂઝબૂઝ સાથે ને સરસ મજાની એવી સ્ત્રી પાત્ર રૂપે અહીંયા નિરૂપી છે કે કેટલી સમજદારીપૂર્વક ઉર્મિલા કામ લે છે કે એના પતિને જતાં એનો ભાઈનો જે ધર્મ છે, બંધુ ધર્મ, એને નિભાવતા પણ નથી રોકતી, સાથે સાથે પોતે પણ એક સ્ત્રી તરીકે, એક પત્ની તરીકેને જે એની લાગણી હોય છે એ પોતાની દબાઈ રાખે છે, એની સાથે જવાની હટ પણ નથી કરતી. એવી રીતે પત્ની ધર્મ પણ એ સારી રીતે નિભાવે છે. સીતા જાય છે રામ સાથે, પણ એ પોતે લક્ષ્મણ સાથે જવાની જીદ પણ કરતી નથી. ઉર્મિલા એમ માને છે કે હું મારા પતિની ઈચ્છા નથી મને લઈ જવાની, તો એની માટે હું મુશ્કેલી બનવા ઈચ્છતી નથી. આ ખંડકાવ્યની અંદર પણ એવું જ છે પ્રસ્તુતમાં કે લક્ષ્મણ અને ઉર્મિલા હૃદયભાવનું આલેખન આપણે કીધું એ જ રીતનું છે. એટલે ખંડકાવ્યમાં કોઈ વિષય લેવામાં આવે છે, આપણે કીધું ને વિશિષ્ટ પ્રસંગની, તો આ એક પ્રસંગ છે કે વનવાસ જવા નીકળે છે રામ અને સીતા, એની સાથે લક્ષ્મણ પણ જવાનું હોય છે. એ વાત એ ઉર્મિલાને કહેવા આવે છે, ઉર્મિલા પાસે સંમતિ લેવા આવે છે, પોતાની પત્ની પાસે એની આજ્ઞા માટે આવે છે. એ પ્રસંગને અહીંયા નિરૂપવામાં આવ્યો છે. ને તે સમયે જે ઉર્મિલા પોતાની સૂઝબુદ્ધિ અને એક પત્ની ધર્મ નિભાવે છે તેની વાત આની અંદર કરી છે. પતિ સાથે વનવાસ જવાને બદલે ઘેર રહી વિરહ વ્યથા એટલે કે દુઃખ સહન કરવાનો નિર્ણય ઉર્મિલાએ કર્યો. તેને લક્ષ્મણ અભિનંદે છે. લક્ષ્મણ તેથી ખૂબ જ ખુશ થયો કે એણે પોતાની સાથે જવા જીદ ન કરી. જો જીદ કરી હોત તો એને શું જવાબ કરી દેત. પતિ પત્ની જે પ્રેમ અને કર્તવ્યનો તીવ્ર સંઘર્ષ અનુભવે છે તેનું ખંડકાવ્યમાં અસરકારક નિરૂપણ જોવા મળે છે. વિવિધ ભાવ છે એટલે કે લાગણીઓ છે, સંવેદનો છે, સાથે છંદ પણ આની અંદર એમણે પ્રગટ કર્યા છે. હવે આપણે જોઈએ કે કેવી રીતના એ જાય છે અને જવા માટે અનુજ્ઞા એટલે કે આજ્ઞા લેવા આવે છે. તો શરૂઆત થાય છે કે ઉર્મિલા બારી પાસે બેસી હોય છે ત્યાંથી, તો કે જે શોકાવેશે હૃદય ધરતી કંપતી ભીતિઓથી ની ચિંતાથી જ્વલિત બનતી સંભ્રમે વ્યગ્ર થતી, વારે વારે સ્વર સમજવા દૂર કંઈ કાન દેતી, ઊભી બાળા વિવશ બની બારીએ બહાવરીસી. એટલે કે બારી પાસે જે ઊભી છે તે પ્રસંગથી અહીંયા શરૂઆત થાય છે. શોકાવેશ એટલે કે શોકના આવેશમાં, દુઃખમાં, કંપતી એટલે કે ડરતી, કાંપતી, ભીતિઓથી એટલે કે ડર, બીક, ભીતિ એટલે કે ડર, બીક, ને ચિંતાથી જ્વલિત બનતી એટલે કે એક ચિંતા સાથે જ્વલિત થતી એટલે કે બળતી, સળગતી, એની અંદર એક ચિંતા બળતી હતી, વારે ઘડીએ ચિંતા થતી હતી. સંભ્રમ એટલે કે ગભરાટ, વ્યાકુળતા, વ્યગ્ર થતી, વ્યગ્ર થવું એટલે કે ચિંતાથી વ્યાકુળ થઈ જવું, ચિંતાતુર થવું. એટલે કે છે કે ઉર્મિલા ઊભી છે બારી પાસે કે ચિંતા સાથે, શોકમાં ડૂબેલી, અને કે છે કે ખૂબ એની અંદર ચિંતાની આગ સળવળી રહી છે અને ખૂબ ચિંતા થયા કરતી હતી કે હવે બાર કાન એટલે કે વારે વારે સ્વર સમજવા, સ્વર એટલે કે અવાજ સાંભળવા, બારી પાસે ઊભી છે કે કંઈક દૂર દૂરથી કોઈને આવવાનો અવાજ આવી રહ્યો છે. કાન દેતી એટલે કે સાંભળવા ઊભી, ઊભી બાળા વિવશ બનીને બારી બહાવરીસી એટલે કે બારી પાસે ઉર્મિલા કાન દઈને સાંભળવા ઊભી છે. અને જ્યારે લક્ષ્મણ આવે છે તો એના વસ્ત્ર જોઈને શું થાય છે, જો એ સાંભળે છે દૂર દૂર જોવા અને કોઈકનો પગરણનો જે અવાજ આવે છે એ કેવી રીતના આવે છે, કોઈની સાથે કયા શસ્ત્ર સાથે આવે છે લક્ષ્મણ, એ જોઈને એ સાંભળવા અને જોવા એ બારી પાસે ઊભી રહી છે. ધનુબાણ ગ્રહી હાથેને વાઘા વનમાં સજી, ધનુબાણ એટલે કે ધનુષ્ય, બાણ જે તીર છે, અને વાઘા જે લઈ દૂરથી આવતું દેખે વહાલાને કંઈક વેગથી એટલે કે ઝડપથી, એટલે કે દૂરથી લક્ષ્મણને તે આવતા જુએ છે ને એને શસ્ત્ર જે સજેલા છે, જે ધનુષ્ય બાણ છે ને એ બધું છે, જાણે યુદ્ધ લડવા જતો એવી તરફ વનવાસે જવાના જે વસ્ત્ર છે એવી રીતે સજીને તે આવતો હોય છે. ચિરાયું ચિત્ત ઓચિંતું, ચિરાયું એટલે કે એનું હૃદય જાણે કે ચિરાઈ ગયું, જાણે કે છે ઓચિંતું,
એટલે કે અચાનક એના હૃદયમાં ત્રાડ પડે છે. વજ્રપાત થયો શિરે. વજ્રપાત એટલે કે ઇન્દ્રનું જે શસ્ત્ર પડ્યું હોય એવો આઘાત એને લાગ્યો એને મગજની અંદર. ઢળતી સહસા ઊભી સંકટે ગ્રહી દ્વારને. ઢળતી સહસા એટલે કે સંકટ એટલે કે મહા મુશ્કેલી, તેને ગ્રહી એટલે પકડી, એટલે કે બારી પાસે જે બારીને પકડીને સંકટ સાથે દરવાજા પાસે આવી અને દહેલીએ ઊભી રહી છે કે છે. દ્વારને એટલે કે દરવાજાને પકડીને, બારી પાસેથી એણે અવાજ સાંભળીને દરવાજે આવીને સંકટ સાથે એવી ઊભી રહી છે. ગ્રહી એટલે કે ડરતી ડરતી પકડીને ઊભી રહી છે. સંકટ એટલે મુશ્કેલીમાં. કે હજારો વર્ષમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા, તોય ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા. હજારો એટલે કે ઘણા બધા, સન્મુખી થવા એટલે કે મળવા માટે. હજારો વર્ષમાં તર્ક એટલે કે તર્ક વિતર્ક, હજારો પ્રશ્ન એના મનમાં થઈ રહ્યા હતા. અંતર એટલે કે હૃદયમાં, ઉદ્ભવી રહ્યા એટલે ઘણા બધા પ્રશ્ન એના હૃદયમાં ઉદ્ભવી રહ્યા, એટલે કે એને ઘણા બધા પ્રશ્ન એના મનમાં હતા. છતાં પણ તોય ધૈર્ય ધરી ઊભી, તો પણ એ શાંતિ રાખી અને સ્વામીને સન્મુખી થવા એટલે કે એના પતિને મળવા માટે તે દરવાજા પાસે ઊભી હતી. કૃતા અપરાધ સો આવી ઊભો. કૃતા અપરાધ એટલે કે અપરાધ કર્યો હોય તેવો ભાવ જોઈએ તો ગુનેગાર જેવો ભાવ. ધારો કે એને એવું થતું હતું મનમાં કે જાણે કોઈ ગુનો કર્યો હોય એવો ભાવ. દિન મુખે પતિ, એનો પતિ જે લક્ષ્મણ આવ્યો ને, લક્ષ્મણને જોઈને એના મોઢા પરથી એને એવું લાગ્યું કે એનું મોઢું તો એવું લાગે છે કે જાણે કોઈ અપરાધ કરીને આવ્યો હોય. દિન મુખે એટલે કે ગરીબડું મોં લઈને. સંબોધી સ્નેહના શબ્દો વધે ધીમે વિવેકથી. સંબોધી એટલે કે બોલી. સંમતિ આચવા આવ્યો છું એટલે કે વિવેકથી ધીમા ધીમા શબ્દ એ લક્ષ્મણ બોલે છે, જાણે કે એના મોઢા પર તો એવું લાગે છે કે કેટલોય ગુનો કર્યો હોય. એટલે એની પાસે રજા માંગવા આવ્યો છે, આજ્ઞા લેવા આવ્યો છે વનવાસ જવા માટે, એટલે થોડો દુઃખી છે. એને એમ કે ઉર્મિલા શું કરશે આ વાતનું, એ મને જવા દેશે, એ મારી સાથે આવા જીત તો નહીં કરે ને. ઘણા બધા એના મનમાં પણ પ્રશ્ન રહ્યા છે. તો પણ એ પોતે સ્નેહથી શબ્દ ધીમે રહી શાંતિથી કહે છે, વિવેકથી. શું કહે છે એ ઉર્મિલાને? વહાલી. જો આ શબ્દ યાદ રાખજો, લક્ષ્મણે ઉર્મિલાને કયા શબ્દોથી સંબોધી? તો વહાલી. જાય રઘુપતિ વન વિશે સીતા જતા સંગમાં. રઘુપતિ એટલે કે રામને કહ્યા છે. વન વિશે એટલે કે વનમાં જાય છે. સીતા જતા સંગમાં, એની સાથે એની પત્ની સીતા પણ જાય છે. તેના સેવન કાજ સંગ વસવા મારે જવું સર્વથા. તેની સાથે સેવન કાજ એટલે કામમાં, તેના એ કામમાં મારે પણ એની સંગ એટલે એની સાથે વસવા, એની સાથે મારે પણ વનવાસમાં જવું છે. સર્વથા એટલે સાથે. વેઠે એ વનવાસના વિકટ હા કષ્ટો શરીરે અતિ, ને હું મહેલે વિશેષ વાસુ સુખ થકી એ યોગ્ય ભાષે નહીં. ખાસ ધ્યાન રાખજો, આમાં એનો બંધુ ધર્મ, એક ભાઈ તરીકેનો ધર્મ જોવા મળે છે. પતિ ધર્મ તો નિભાવવાનો છે સાથે, એટલે આજ્ઞા લેવા આવ્યો છે, સાથે સાથે ભાઈનો એક ધર્મ છે બંધુ ધર્મ, એને પણ એ સારી રીતે નિભાવવા માંગતો હોય છે. તો તે કહે છે કે વનમાં જાય છે રામ વનવાસ માટે, તો એની સાથે સીતા પણ જાય છે, બંને જાય છે. પણ કહે છે કે હું પણ એમની સાથે જવા માગું છું. શા કારણે એ જવા માંગે છે એવો પ્રશ્ન પૂછાય તો એને એવું લાગે છે કે મારો ભાઈ વનમાં વિકટ મુશ્કેલીઓ અને કષ્ટો ઘણા બધા શરીરે દુઃખ સહન કરે અને હું મહેલમાં રહું, કે સુખથી રહું મહેલમાં, એ મને યોગ્ય ભાષે નહીં. એટલે કે મને એ ઠીક લાગતું નથી, એ મને સારું લાગે નહીં કે મારો ભાઈ વનમાં આથડે આમથી આમ ફર્યા કરે ને હું સારી સરસ રીતે મહેલમાં રાજ કરું ને સુખીથી રહું, એ મને યોગ્ય લાગતું નથી. આ વાત ઉર્મિલાને કહે છે લક્ષ્મણ. યાદ રાખજો, આ ઉર્મિલાને લક્ષ્મણ કહે છે એ શબ્દો છે. આવ્યો સંમતિ યાચવા તું જ તણી ધર્મ કાર્ય પ્રિય. એટલે કે મારો ધર્મ જે છે, મારે ભાઈનો ધર્મ નિભાવવો છે, એટલે કે સંમતિ યાચવા. સંમતિ યાચવા એટલે કે માંગવા, યાચવું એટલે કે માંગવું. હું તારી પાસે સંમતિ લેવા આવ્યો છું, તારી રજા માંગવા આવ્યો છું. માન્ય યોગ્ય વિચાર અંતર તણો દેજે અનુજ્ઞા મને. આ મારો વિચાર યોગ્ય છે એવું મનમાં તું વિચારજે ને વિચારીને મને આનો જવાબ તું આપજે. અનુજ્ઞા એટલે મને જવાની તું આજ્ઞા આપીશ. ના તારો અપરાધ આમાં ત્યજવા લેવો લગારે થયો. પાછો કહે છે પણ લક્ષ્મણ ઉર્મિલાને કે આમાં તારો કોઈ અપરાધ નથી, તારો કોઈ ગુનો નથી કે હું તને છોડીને જાઉં છું, પણ મારે બંધુ ધર્મ નિભાવવો છે, એ પણ મારો એક ભાઈ છે, ભાઈનો ધર્મ પણ નિભાવવો જરૂરી છે. કે આમાં તારો કોઈ દોષ નથી કે હું તને છોડીને જાઉં છું. લગારે એટલે કે સહેજ પણ.
ના તો અપરાધ આમાં ત્યજવા જેવો લગારે થયો. એટલે કે તને ત્યજવા, તને છોડીને જવાનો એવો તારો કોઈ અપરાધ છે નહીં કે હું તને છોડીને જતો રહું. બંધુ ધર્મ બજાવતા દઉં તને અન્યાય આજે અહો. એટલે કે મારે ભાઈનો ધર્મ નિભાવો છે એટલે તને એટલો મારાથી તને અન્યાય થાય છે કે છે. એટલે કે તું મને માફ કરજે અને તને યોગ્ય લાગે એવો નિર્ણય મને તું આપજે. સ્વપ્નમાંએ ન સૂજેલી માનેલી મનથી નહીં સાંભળી શોકની વાર્તા ઓચિંતા એટલે કે સર્પદંશી રોમ દ્વારે સરયું વેગે રક્ત ત્વારિત્વ પામતું. ફાટ્યા ચિત્તને ચક્ષુ ભાનના દેહનું રહ્યું કાષ્ટની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી. કાષ્ટ એટલે કે લાકડું. જો એણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું આવી વાત અને માની પણ નથી, મનમાં પણ નહોતું એના આવી શોખની વાત. ઓચિંતા સર્પદર એટલે કે ઓચિંતો જે સાપ ડંખ મારી જાય ને એવો જાણે કે ડંખ વાગ્યો હોય ને એવું થતું હતું એના હૃદયમાં. રોમ દ્વારે સરયું વેગથી રક્ત, જેને ડંપ મારે અને ઝેર આખા શરીરમાં ફેલે એવી તરફ એના આખા રોમમાં એની વાત પેલી છે એ અંદર ઉતરતી હતી. ને ફાટ્યા ચિત્ત, એનું હૃદય જાણે કે ફાટી ગયું ચિત્ત એનું. અને ચક્ષુ એની આંખો પણ એવી થઈ ગઈ હતી ભીની. ભાનના દેહનું રહ્યું, એના શરીરનું એને કંઈ ભાન રહેતું નથી. કાષ્ટની પૂતળી એટલે કે એક પૂતળી હોય, કાષ્ટ એટલે કે લાકડાની જેવી સ્તબ્ધ બની રહી, કશું બોલીને એક લાકડાની પૂતળી જેવી ઊભી રહી. વૃત્તિઓ સર્વ વહાલાની વિલોકી મુખ વાંચતી. વૃત્તિઓ વહાલાની એટલે કે વિલોકી એટલે કે જોઈ, એટલે કે રક્ત વારિત્વ પામતું એટલે કે લોહી ફિક્કું પડી જાય ને. આગળ કીધું આપણે કે એનું લોહી પણ એકદમ શું થઈ ગયું હતું, ફિક્કું થઈ ગયું હતું એમ કે છે. કે અને કે છે કે વહાલા એટલે કે એનો પતિની વિલોકી મુખ વાંચતી, એનું મોઢું વાંચતી હતી કે આને તો એના ભાઈનો ધર્મ નિભાવવા જવું છે. એક પત્નીની અંદર એ ખાસિયત હોય કે પતિના ચહેરો જોઈને કહી દે કે એની શું ઈચ્છા છે, એ જ સાચી પત્ની છે. અહીંયા એ બતાવ્યું છે કે ઉર્મિલા એના પતિના મુખ પરથી જોઈ લીધું, એને લાગી ગયું કે આને તો એનો ભાઈ ધર્મ, બંધુ ધર્મ એટલે ભાઈનો ધર્મ નિભાવવા એને જવું છે એને રામ સાથે સંગાત. તો એટલે એ સારી પત્ની એટલે નીવડી છે કે ઉચ્ચ કોટીની ઉચ્ચ પત્નીમાં એનો સમાવેશ કરાય એવી ઉર્મિલા છે એક સ્ત્રી પાત્ર. એટલે કહી છે કે એણે એના પતિનો ચહેરો જોવે છે અને કશું બોલતી નથી, એને જવાની અનુજ્ઞા તે આપતી હોય છે. કે છે કે આર્તનાદ ન કંઈ કીધો ના ચેષ્ટા સ્નેહની કસી, એટલે કે અંદરથી કોઈ ના અવાજ આવ્યો કે ના કોઈ હાવભાવ કર્યો ના કોઈ ચેષ્ટા કરી. સ્નેહ શૌર્ય ધરી ઊભી આપત ભાર ઉઠાવતી. આપત ભાર એટલે કે પોતાના ઉપર જ ભાર ઉઠાવતી. સ્નેહ શૌર્ય એટલે કે પોતે જાણે કે દુઃખનો પોતાના ઉપર ભાર ઉઠાવીને તે ઊભી હતી કે છે. આપત ભાર એટલે કે દુઃખનો ભાર એટલે કે પોતે જે બધું સહન કરવા ઊભી હતી. તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે, એને અંદર ઉર્મિલાની અંદર એટલી બધી શક્તિ હતી કે તૂટતો આભ ગમે તેટલી મુશ્કેલીઓ હોય એને સહન કરવાની એની અંદર એટલી શક્તિ હતી. હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વડે, જેમ હજારો બાણ ઝીલતો હોય છે વપુ એટલે કે દુશ્મનોના તીર, જેમ હજારો બાણના તીર જે છે એક શત્રુના જેમ એક શૂરવીર યોદ્ધા પોતાના છાતી પર ઝીલતો હોય છે એવી તરહ ઉર્મિલા એ લક્ષ્મણની વાતને પોતાની છાતી હૃદય પર પોતાના ચિત્તમાં ઝીલતી હતી કે એ પણ એક વીરાંગણી હતી. એક ક્રમે ઝીલતી ઊભી વિપદ વજ્ર પ્રહારની. વિપત વજ્ર પ્રહારની એટલે કે વિપત્તિરૂપી વજ્રનો પ્રહાર છે જે દુઃખ છે એ સહન કરતી ઉર્મિલા ઊભી હતી. રૌપ્ય ઘંટા અહો, હવે એમ કહે છે કે જાણે કે રૌપ્ય ઘંટ વાગે છે એમ વાગી ઉઘડ્યું મુખ આખરે જ, એનું મુખ ખુલ્યું એટલે બોલી. સ્નેહના સૂત્ર આ શબ્દો મંદ મંદ સરી પડે, એના સ્નેહના શબ્દ એટલે કે પ્રેમથી તે બોલે છે. હવે એ શું બોલે છે ને શું કહે છે એના વિશે આપણે હવે અગાઉ અભ્યાસ કરીશું. થેન્ક યુ.